હવે આ દાદાગીરી કરીને બિનહરીફ ચૂંટણીઓ કરાવી લીધી, ઈ વિસ્તારના મતદારોને જે મત આપવાનો અધિકાર મળ્યો છે એનું શું ગણવાનું? મત અધિકાર છીનવાઈ ગયો કે ન છીનવાઈ ગયો? અને આ વખતે 700 કરી છે, હડકાયું કૂતરું સાખી ગયું છે ભાઈ. આવતી વખતે 7000 બિનહરીફ કરવાની કોશિશ કરે અને સફળ થાય તો એમાં નુકસાન આમ આદમી પાર્ટીનું થાય કે જનતાનું થાય? હોય એવું કયો, જનતાનું નુકસાન થાય કે આમ આદમી પાર્ટીનું? દાદાગીરી કરીને 700 સીટો જીતે, 7000 સીટો જે પાર્ટી જીતે એ જીત્યા પછી દાદાગીરી કરે, કામ કરે, તો આને રોકવાની જવાબદારી કોની? અને ખાલી કહેવા ખાતર નહીં, આપણે બધાએ વિચારવું પડશે કે આ તો બહુ ખોટી વસ્તુ છે. ચૂંટણી ભલે થઈ જાય, ચૂંટણી થઈ જાય, જે હારવાનો એ હારી જાય, જીતવાનો એ જીતી જાય, પણ ચૂંટણી જ ન થાય એ લોકશાહીમાં વ્યાજબી લાગે છે કોઈને? મને કયો, હાલો, લાગે છે કોઈને વ્યાજબી? અહીં બેઠા ને વ્યાજબી લાગે છે ભાઈ? અહીં આંકોર વ્યાજબી છે? અહીં લીમડા હેઠે બેઠા ને વ્યાજબી લાગે છે? અહીં વડલા હેઠે બેઠા ને વ્યાજબી લાગે છે? ચૂંટણી જ ન થાય તો ગમે એવો માણસ નેતા બની જાય દાદાગીરી કરીને, પછી એની પાસે કેમ જાશો? ચૂંટણી થાય તો તમને જે ગમે એ માણસ નેતા બને, ભલે ગાંડો બને તો ગાંડો બને, પણ તમને ગમે એ બને. ચૂંટણી જ ન થાય તો ગમે એવો માણસ છે એ નેતા બની જાય અને સમાજની ઉપર બેસી જાય.